ઝઘડિયા જીઆઈડીસીમાં ફરી એકવાર અગ્નિકાંડ સર્જાયો હતો। પેન્ટાફોસ ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ લાગતા ડીશની ટીમની કામગીરી પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસી ફરી એકવાર આગની જ્વાળાઓથી ધમધમી ઉઠી છે। ગઈકાલ મોડી રાત્રે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી પેન્ટાફોસ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ કંપનીની પરિસરમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોડી રાત્રે લાગેલી આ આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ઉલ્લેખનીય છે કે હજી થોડા સમય પહેલાં જ ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। ત્યાં વધુ એક આવી ઘટના સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે પેન્ટાફોસ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સત્તાધીશો દ્વારા આ અકસ્માતની ગંભીરતાને દબાવવા અને આગની ઘટનાને છુપાવવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જાગી છે। ઉદ્યોગોમાં સુરક્ષાના માપદંડો જળવાય છે કે નહીં તે પણ એક તપાસવાનો વિષય બન્યો છે। ઝઘડિયા જીઆઈડીસીમાં એક પછી એક બની રહેલા અગ્નિકાંડની ઘટનાઓને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ એટલે કે ડીશની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વારંવાર થતા અકસ્માતો છતાં તંત્ર કેમ મૌન છે? શું કંપનીઓમાં સેફ્ટી ઓડિટ યોગ્ય રીતે થાય છે કે નથી થતું? આવા અનેક પ્રશ્નો સ્થાનિકો અને કામદારોમાં ચર્ચા રહ્યા છે। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજી સુધી કંપની કે તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી।